साथी ज वरसादमां समग्र सूरत पाणीमां फेरवायुं छे, बेटमां फेरवायुं छे। पाणी ज पाणीनी परिस्थिति अत्यारे सूरतमां छे। सूरतमां केडसमा पाणी भराયેલા છે અને આ વચ્ચે લોકો મુસીબતનો સામનો સહન કરવાનો લોકોએ વારો આવ્યો છે। ડાયમંડ નગરી सूरतना हाल बेहाल थई गया है, कारण के जे रीते हवामान विभाग द्वारा रेड एलर्ट आपवामां आव्युं हतुं त्यारबाद सूरतमां मध्यरातथी धोधमार वरसाद वरसी रह्यो छे। सीधा दृश्यो आप जोई शको छो। कतारगाम कासानगर विस्तारना सीधा दृश्य छे, ज्यां आखे आखो जे कासानगरनो जे रोड छे ते आखे आखो बेटमां फेरवाई गयो छे। जे वाहन चालको छे तेने सौथी वधु हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। सूरत महानगरपालिकानी जे प्री मोन्सून जे कामगीरी है ते क्यांक ने क्यांक क्षति थई होय ते रीतना जे दृश्यो है ते दृश्यो अहीं जोवा मळी रह्या छे। आप जोई शको छो पाणीना निकाल करवा माटे सूरत महानगरपालिकानी टीम तो पहोंची छे, परंतु जलस्तर सतत वधी रह्या छे कारण के धोधमार वरसाद वरसी रह्यो छे अने बीजी तरफ पाणीनी सपाटी पण सतत वधी रह्युं छे। जे खाड़ीओनी जे सपाटी छे ते 8 मीटर उपर पहोंची गई छे, एटले के जे पाणीनो जे निकाल थવો જોઈએ ते पाणीनो निकाल न थता हालमां पाणी भरावानी परिस्थितिનું निर्माण થયું છે। आप જોઈ શકો છો જે નીચાણવાળા વિસ્તારો અને દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને કેટલાક જે વાહનો છે તે વાહનો પણ પાણીમાં બંધ થઈ જતા તેમને ધક્કો મારીને વાહન આગળની તરફ ખેંચતા નજરે પડી રહ્યા છે। હાલમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ તમામ જે તંત્ર છે તે તંત્રને કામે લગાડવામાં આવ્યા છે। કંટ્રોલ રૂમ દ્વારા તમામ પ્રકારની જે માહિતી છે તે કલેક્ટર સુધી પહોંચાડવામાં આવી રહી છે અને કલેક્ટર દ્વારા તમામ જે માહિતી છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે। તમામ ગતિવિધિઓ પર રાજ્ય સરકાર બાદ નજર રાખી રહી છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે सूरतમાં જ્યાં અને ત્યાં જળબંબાકારની પરિસ્થિતિનું निर्माण થયું છે। आप सीधा दृश्यो आप જોઈ શકો છો। ઘૂંટણસમા જે પાણી છે તે પાણીમાંથી વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। સૌથી વધુ હાલાકીનો સામનો નોકરિયાત વર્ગે કરવાનો વારો આવ્યો છે। રેડ એલર્ટના પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને બંધ રાખવા માટે આદેશ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે તે ફક્ત શોભાના ગાંઠિયા હોય તે રીતે જોવા મળી રહ્યા છે। अन्य जे अधिकारीओ छे ते जोई रह्या छो छापरा नीचे पोते वरसादमां ऊभा छे अने जे तंत्र छे ते तंत्र एक तरफ ए कही रह्युं छे के पाणीनो निकाल करी रह्या छे, परंतु आप जोई शको छो जे अधिकारीओ छे ते मदमस्त थईने छापरा नीचे ऊभा छे। पाणीनो निकाल कई रीते करवो ते सॉल्व आउट करवाना बदले फोन उपर बिंदास वात करता नजरे पड़ी रह्या छे। सीधा दृश्यो आप जोई शको छो। लोकोमां रोज जोवा मळी रह्यो छे कारण के सूरत शहेरमां जे रीते धोधमार वरसाद वरसी रह्यो छे जेने कारणे ज्यां अने त्यां ट्राफिक जामनी जे परिस्थिति छे तेनुं निर्माण थयुं छे। केमेरामेन विजय बेसाणे साथे चेतन पटेल, ઝી મીડિયા, सूरत। કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ છે। ભેતવાડ ખાડી ભયજનક સપાટીને પાર પહોંચી છે। કેડસમાં પાણી વચ્ચે પસાર થવામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને આ પાણી જે ભરાયેલા છે તંત્ર સામે લોકોનો રોષ પણ એટલો જ છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। सीधा दृश्यो आप જોઈ શકો છો। પૂર્ણા પાટિયા ખાતેના सीधा दृश्यो છે જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે એક તરફનો આખે આખો જે રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફનો રોડ બંધ થઈ જતા જે બીઆરટીએસ રૂટ જે છે તેમાંથી વાહન પસાર કરવાની નોબત આવી રહી છે કારણ કે આખે આખો જે રૂટ છે તેમાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ તંત્રને સ્ટેન્ડ બાય રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુરત શહેરના પાંડેસરા, બેસ્તાન, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા સહિતનો તમામે તમામ જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપ પર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જેને કારણે
આખે આખો જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જે પોલીસનો સ્ટાફ અહીં મૂકી દેવામાં આવ્યો છે। તેમ છતાં જે વાહન ચાલકો છે આપ જોઈ શકો છો જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે માત્ર કાગળ પર જ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે સુરત મહાનગરપાલિકાનું જે બજેટની ફાળવણી હોય છે ત્યારે પ્રી મોન્સૂનમાં કરોડો રૂપિયાની ફાળવણી થતી હોય છે, પરંતુ આ ફાળવણી જે છે તે માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હજી પણ દિવસભર ભારે વરસાદ રહેશે એટલે કે જળસ્તર સતત વધારો જોવા મળી રહ્યો છે। ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની જે આવક છે તે વધી રહી છે, જેને કારણે જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। હાલમાં ધોધમાર વરસાદના પગલે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે પાંડેસરા, ઉધના ગન્નારું, લિંબાયત ગન્નારું, ઉધનાથી જે મુખ્ય જે માર્ગ છે તે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે। હાલમાં જે મુખ્ય જે રોડ છે તે રોડ બેટમાં ફેરવાઈ જતા હાલ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।